ગુજરાતમાં 9 ઓગસ્ટથી આ હર ઘર તિરંગા અભિયાનના કાર્યક્રમો ચાલવાના છે। આના અંતર્ગત સૌપ્રથમ પહેલી તિરંગા યાત્રા ગાંધીનગર શહેરમાં નીકળવામાં આવશે। ત્યારબાદ ગુજરાતના અનેક મહાનગરો અને જિલ્લાઓમાં પણ ત્યાંની સ્થાનિક રીતે તિરંગા યાત્રાઓનું આયોજન થયું છે। આ તિરંગા યાત્રામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, પ્રતિષ્ઠિત નાગરિકો, એનજીઓ, ડોક્ટર્સ, એડવોકેટ્સ, ચિંતકો અને સમાજના વિવિધ ક્ષેત્રે અગ્રગણ્ય કામ કરતા લોકો આ યાત્રામાં જોડાનાર છે। કુલ મળીને વધુમાં વધુ ઘર પર તિરંગો લાગે એક પ્રકારનું આ અભિયાન છે। ત્યારબાદ 14 ઓગસ્ટના દિવસે વિભાજન વિભીષિકા દિવસના જુદા જુદા કાર્યક્રમો આખા ગુજરાતમાં જુદા જુદા જિલ્લા મહાનગરમાં કરવામાં આવશે। આ બધાના ભેદમાંથી દૂર થઈને ભારતને એક ભારત, શ્રેષ્ઠ ભારત બનાવવાની વાત અને એ રીતે વૈશ્વિક એક ઓળખ કરવાની વાત છે, વિકાસ કરવાની વાત છે। અનેક પાર્ટીઓ આ જ મુદ્દાઓને અલગ રીતે દેશની સમક્ષ, યુવાનોની સમક્ષ, અનુસૂચિત જાતિ જનજાતિની સમક્ષ અનામતના નામે અને ક્યાંક ને ક્યાંક પ્રાંતના ભેદના નામે, ભાષાના નામે તોડવાની કોશિશ કરે છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી જોડવાની વાત કરે છે અને આ એનો પોઝિટિવ પ્રયાસ છે। ચૂંટણીઓ આવે ત્યારે ચોક્કસથી આ લેખાજોખા થાય, પરંતુ પોઝિટિવ પ્રયાસના ભાગરૂપે અને સમાજની જવાબદારી નિભાવવાની છે સમરસતાની, એના ભાગરૂપે આ યાત્રાનું આયોજન થયું।